મને એમ કે આરામ કરી રહ્યા છે, પણ આરામ કરતો નથી રહ્યો. બચારાને પકડી રાખ્યો તો બજીસની ચાંચ બતાવી દઉં હું તમને. તો અહીંયા બાજુમાં બેઠો એની ચાંચ જુઓ તમે, અને પીડાની અને બે ઉપરવાળા એમની પણ તમે ચાંચ જોઈ શકો છો કે હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે બ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરી દીધો નવો વિડીયો. તો મિત્રો સવારના 6 વાગી રહ્યા છે, હજી કોઈ ગ્રાહક આવ્યું નથી આપણે ડેરીએ, અને પ્રોબ્લેમ આવી ગઈ છે મશીનમાં. તો મોટર એરરની પ્રોબ્લેમ આવી છે. તો એક મશીન કમ્પ્લીટ છે, એક કદાચ સ્પીકર શું થયું છે મોટરમાં ખબર નહીં. મોટર એરર આવી રહી છે. બધું ભરવામાં આજે પ્રોબ્લેમ થવાની છે, કેમ કે ઓનલાઈન ભરાશે નહીં. કે કોઈ ગ્રાહક હવે વધી ગયા ખૂબ, જે બહાર ઢોળાવી ગયા હતા એ પણ આવી ગયા. તો દૂધ અત્યારે હવે ભરવામાં થોડીક વાર અમથી લાગશે, કેમ કે 2 મશીન 3 મશીન કરવા પડશે. અને એમાંથી ને આજ તો એક ઓછું થઈ ગયું, અને એક્સ્ટ્રા કોઈ છે નહીં અત્યારે મશીન આપણા કને હાજર. ઓર્ડર આપવું પડશે. તો આજે ઓનલાઈન દૂધ ભરવામાં ખૂબ તકલીફ પડશે, અને કદાચ ઓનલાઈનમાંથી ઓફલાઈન ભરવાનું થશે. કેમ કે જો ઓફલાઈન નહીં ભરીએ તો આજે ગ્રાહક રહી જશે, કેમ કે 8:30નો ટાઈમ છે. તો જોઈએ છે કે હવે શું થાય છે. કોઈ જ્યાં સુધી ઓનલાઈન ભરાય ત્યાં સુધી ભરીએ. હજી કોઈ ગ્રાહક આવ્યું નથી. તો જેવી ભીડ અને જેવું ટાઈમ એ પ્રમાણે દૂધ ભરશું. તો મિત્રો અત્યારે હજી ઓનલાઈન દૂધ ભરવાનું ચાલુ છે, અને ભીડ હજી એટલી બધી થઈ નથી. હજી વધારે ભીડ થશે તો ઓફલાઈન દૂધ ભરવાનું કરશું ચાલુ. તો મિત્રો હવે ઓફલાઈન દૂધ ભરવાનું કરી રહ્યા છીએ ચાલુ, કેમકે ભીડ વધી ગઈ છે અને 7 વાગી ગયા છે. તો કદાચ મોડું થઈ જશે દૂધ ભરવામાં. તો અત્યારે હવે ઓફલાઈન દૂધ ભરવાનું કરી નાખી ચાલુ. તો ફટાફટ હવે દૂધ ભરી નાખીએ. મશીન બગડી ગયો. 10 તો અડધા કલાકમાં તો બધા ગ્રાહક ભરી નાખ્યા. અને છેલ્લે હવે અમારે ટેસ્ટરનું દૂધ, મતલબ અહીંયા જે કામ કરે છે મણીલાલ, એમનું દૂધ રહ્યું છે. તો એ હવે અત્યારે ભરી રહ્યા છીએ, અને એક રસૂલ બાકી રહ્યો છે. તો એનું આવે એટલે દૂધ ભરી નાખીએ. તો મિત્રો બધા ગ્રાહક ભરી ગયા. રસૂલે છેલ્લે બધા ભરાઈ ગયો. હવે ચા પીવા જઈ રહ્યા હતા. મોજ મારે ક્યાં જોયું કાલે? કાલ વાળું જોયું? લાવ ડેરીનું અહીંયા કામ થયું પૂરું, અને છેલ્લે રવાનગી એ પણ બધું કાઢી. હવે છેલ્લે રવાનગીમાં જે કઈ તારીખે કેટલો ફેન્ટ આવ્યો એ જોઉં છું. તો 4 તારીખનો આવ્યો નથી, અને 3 તારીખનો આવ્યો છે. તો એમાં છે 6 અને 4 દોરવા બેઠા છે. હવે જોઈ નાખું. 3 તારીખ 6 અને 7 દોરાવા આવ્યા છે. તો મિત્રો આ છે એ બધા જે પરફેક્ટ આવ્યા ડેરીનો નફો. તો બીજા હું હવે જોઈ નાખું. ઉપર ઘણા ટાઈમથી મિત્રો આવે નથી બ્લોગમાં. આજે એમના ઘરે જવાનું છે, અને થોડોક ફેરફાર થયો છે. જોઈએ અને મળીએ ત્યાં. મિત્રો અહીંયાનું કામ પતી ગયું, અને આ એક મશીન હવે ક્લીન થઈ જાય છે. તો એને આજે સમૂહ કરવા ભેગું લઈ જવાનું છે વારી, અને બારીક લઈ જવાના છે બંનેને. હવે જો હું ઉપર પોપટ કને. અને મિત્રો ઘણા ટાઈમથી પોપટને આપણે બ્લોગમાં લીધા નથી. તો બધા એમને થોડોક ફેરફાર આવ્યો છે, કલર રૂમમાં રાખ્યા છે સામેની બાજુ. તો કેમ એનું કારણ હું જણાવું. તો આપણે જે હોલ હતો એ સ્કૂલમાં આપ્યો છે. સ્કૂલમાં આપેલો મતલબ કે છોકરા અહીંયા ભણવા આવે છે ધોરણ 10 વાળા, કેમ કે ત્યાં રૂમ ડેમેજ થઈ ગયો છે. બીજી સ્કૂલમાં કોઈ એક્સ્ટ્રા રૂમ નથી. તો અહીંયા બારે અને અંદર તિજોરી, કોમ્પ્યુટર ને LED ને એવું બધું અંદર પડ્યું છે. તો આપણે બધું રાખી દીધું છે. અહીંયા કંઈ પોપટ નહીં. તમ તો ત્યાં અમને બોરે લઈ જવાના છે. આ બધું એમનો બધો ભંગાર, મતલબ ભંગાર તો ના કહી શકીએ, એમના બધા ચોપડા અને આ કેરમ પડી છે. તો એ બધો સામાન અહીંયા પડ્યો છે. અને આ ત્યાં છે આપણા પોપટિયા. તો અત્યારે એમના કને આવ્યો છું દાણા પાણી નાખવા. તો કાલે જોવાના જ છે, કેમ કે અંદર પડ્યા છે દાણા ડાયમંડ આવને એમને. અને બજીસને પણ અંદર જ છે, કેમ કે પોતે નથી, અમથા દાણો જ પડે છે અંદર. તો ખાલી એક લવ બર્ડને પાણી નથી, તો એ પાણી ભરવા નીચે જવાનું છે ખાલી. અને કોકોને જોઈ લઉં.
તો કોકોના દાણા નાખવાની જરૂર છે, કેમ કે પોતરી દાણો થઈ ગયેલો છે એટલે મોટી બધા થઈ ગયો છે એ રહી. તો પાણી ભરી આવું અને કોકણે નાખી દઉં દાણા અને પછી જઈએ બોરે. તો મિત્રો પાણી લઈને આવી ગયો છું ઉપર અને હવે પાણી ભરી દઉં લવબર્ડને. તો લવબર્ડ પાણી વધારે ઢોળે છે, તો અહીંયા પાણી વધારે ઢોળવાના કારણે નીચે બાજરી ઉગી ગઈ છે. તો બાજરી ઉગી છે કે મેં દાણો તો કદાચ ઉગતો નથી, પણ ભેગી બાજરી નીચે પડી હતી મૂળ બધી બાજરી ઉગી ગઈ છે. અને અત્યારે પાણી ભરી નાખું અને પછી બજીસની એકને મેં કીધું નતું કે પીળાની ચાંચ કાપવાની છે, હજી કાપી નથી, પણ મને હવે જરૂર લાગી રહી છે, કેમ કે તમે જોઈ શકો છો અત્યારે પાણી ભરી નાખું અને અત્યારે નહીં થોડોક ટાઈમ કાઢીને પછી, કેમ કે અત્યારે વારી જવાનું છે મશીન લઈ, તો અત્યારે બોરે પણ જવાનું છે પેલું કામ પતાવવા. એ કામ પતાવી અને પછી જવાનું છે વારી. તો પેલા અહીંયા થોડુંક કામ પતાવી નાખું, પછી જો બોરે મળીએ આપણે બોરે જઈને કોકોને દાણા નાખી દઉં હું. હવે મૂકી દઉં અહીંયા સાઈડમાં અને કોકોને એક દાણા નાખવાનું બાકી રહ્યું, તો કોકોને પિંજરો ઉપાડી લઉં. ચલો એનું કામ પતી ગયું, એને મૂકી દઉં. તો મિત્રો અત્યારે બજીસની ચાર્જ બતાવી દઉં હું તમને. તો અહીંયા બાજુમાં બેઠો એની ચાર્જ જુઓ તમે, અને પીડાની અને બે ઉપરવાળી એમની પણ તમે ચાર્જ જોઈ શકો છો કે બંનેની નાની છે. પીડાની મોટી ખૂબ થઈ ગઈ છે. તો હવે એનો ટાઈમ લઈ અને એ ચાર્જ થોડીક ઉપાડી લેવી પડશે. હવે અત્યારે હું જાઉં બોરે. કુકડા મરવા થઈ રહ્યા લાગે, હમણાં જ એક બચ્ચાને મારી નાખે કૂતરીએ. હવે મને લાગે મરવા થઈ રહે બારે આવતા રહે. તો જેવા જાય આજે આપણે આવી ગયો કાબરો. તો બિસ્કિટની ફિરાકમાં નાખી દઈને પહેલાં બિસ્કિટ. એક તો આરામમાં છે અને ખાડા જેવું કરી નાખે. બચ્ચા અંદર છે કે નહીં કાંઈ ખબર પડતી નથી. અને આ બાજુ પેલી બાજુ બધે બટું કરી નાખી છે. આ તો ફૂલ આરામમાં છે. આ 3 માદા છે, એક મેલ, એક ખાઈ ગયો, બીજાની વારી હવે. તો મિત્રો મને એમ કે આરામ કરેલો છે, પણ આરામ કરતો નથી. રાત્રે એમને બટ કરેલી છે, કહું છું ને કે એમને અહીંયાથી એક સુરંગ કરેલી છે અંદરથી બહાર નીકળવા માટે. ક્યાં છે કંઈ ફાંડોની ખબર નથી, પણ મને એમ કે આરામ કરી રહે છે, પણ આરામ કરતો નથી. જોઈ બચારકને પકડી રાખ્યો તો પગે ભંગડો થઈ ગયો છે. આ પગ ભાગી નાખ્યો. કૂતરાએ પકડ રાખ્યો તો બચારાકને, તો બચારો પ્રોબ્લેમમાં આવી ગયો. મને એમ કે આરામ કરી રહ્યો છે, ખબર નથી મને. કીધું અનેડાની છોકરીએ પકડ રાખ્યો તો. અફસોસની વાત છે, બચારાકને મટી જાય તો સારું, કેમ કે એક જ પગમાં તકલીફ લાગી રહી છે. 2 દિવસથી મારા કુકડાને સસલા ઉપર ભરાવ્યું કહેવાય, કેમ કે કાલે એક આનું બચ્ચું મારી નાખ્યું. બીજ બહારની કૂતરી આવીને 6 હતા તો 5 વધ્યા. અને અમારા જ કૂતરાએ સસલાને પકડ્યું, કેમ કે સસલાને હવાયેલા નથી. હવે જઈ રહ્યો છું ગોમલી બાજુ. ગોમલી છાડા લગાડી આવી તું. આ નવો નિશાન છે, કંઈક તાર ફેન્સિંગમાં એમાં આવી ગઈ લાગે, કેમ કે હમણાં 2 દિવસથી બહાર ગાડીથી વરસાદ ન હતો એવું, એટલે તો એ બોરમાં આવવા જવા કરતી હશે, કે ક્યાં ચરબર આવતી હશે ને એના કારણે એને ઘસ્યું લાગે તાર ફેન્સિંગમાં, કે જીમિંગ ત્યાં ટીંટા પડી ગયા છે 2-3. શાંતિથી રહેવાનો. હમણાં અત્યારે ભારે છે આપણે. આ જુઓ અહીંયા કને એક લીટો છે, મતલબ કે કંઈક વાળ બાળમાં થોડી બોડી લાગે હે. શાંતિથી રહેવાનું. બકરા તો છે નહીં, તો અહીંયાથી આપણે હવે જતા નહીં કરે.
કેમ કે વારી જવાનું છે તો ટેન્કર આવી ગયું છે. દૂધ ભરાવાનું અત્યારે ચાલુ છે. અહીંયાથી જાંગીરે મશીન લઈ લીધા અંદર ગાડીમાં લઈ ગયો છે ને હું તૈયાર થઈને હવે આવ્યો. અત્યારે જઈ રહ્યા છીએ. તો મિત્રો આ તો આજનો વિડીયો આશા રાખું છું વિડીયો તમને સારો લાગ્યો હશે. મળશું આગલા વિડીયોમાં. અત્યારે મને રજા આપો. અહીં પડ્યા મશીન, હવે પડ્યા વારી બાજુ.